નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। સાયબર ગુનાઓ સામે ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસને મહત્વની સફળતા મળી છે। સાયબર ઠગોને બેંક એકાઉન્ટ ઉપલબ્ધ કરાવી ગુનાખોરીમાં મદદરૂપ બનતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી કમિશનની લાલચમાં પોતાનો તેમજ અન્ય લોકોના બેંક એકાઉન્ટ સાયબર ઠગોને આપતો હતો। ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા નોંધાયેલા એક ગુનાની તપાસ દરમિયાન એક શંકાસ્પદ બેંક એકાઉન્ટની વિગતો સામે આવી હતી। તપાસને આગળ વધારતા પોલીસને જાણવા મળ્યું કે આરોપી સાયબર ગુનાઓમાં વપરાતા મ્યુલ એકાઉન્ટનું નેટવર્ક ચલાવતો હતો। આરોપી વિવિધ વ્યક્તિઓના બેંક એકાઉન્ટ, એટીએમ કાર્ડ અને બેન્કિંગ વિગતો એકત્ર કરી તેને સાયબર ઠગોને પહોંચાડતો હતો, જેના બદલામાં તેને કમિશન મળતું હતું। પોલીસ આરોપીની ધરપકડ કરી તેની પાસેથી મહત્વની માહિતી મેળવી છે। તપાસ દરમિયાન અનેક સાયબર ફ્રોડના નાણાં આ એકાઉન્ટ મારફતે ટ્રાન્સફર થયા હોવાનું પણ સામે આવ્યું છે। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા પણ ચકાસવામાં આવી રહી છે। સાયબર ક્રાઇમ પોલીસને નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ લાલચમાં આવી પોતાનું બેંક એકાઉન્ટ, એટીએમ કાર્ડ, ચેકબુક, ઓટીપી કે અન્ય બેન્કિંગ માહિતી અજાણ્યા વ્યક્તિને ન આપે, કારણ કે આવા એકાઉન્ટનો ઉપયોગ સાયબર ઠગાઈમાં થતો હોય તો એકાઉન્ટ ધારક સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે। સાથે જ કોઈ પણ સાયબર છેતરપિંડીની ઘટનામાં તાત્કાલિક 1930 હેલ્પલાઇન અથવા NCRP પોર્ટલ પર ફરિયાદ નોંધાવવા અનુરોધ કરવામાં આવ્યો છે।